પોતાના કુટુંબ માટે કરે, પોતાના પરિવાર માટે કરે, પોતાની કંઈક લેવા માટે છે કરે, પોતાની કંઈક કામના માટે છે કરે, પણ વિજયસિંહ બાપુનો વિચાર તો જો રોજ યજ્ઞ થાય, રોજ એક આહુતિ આર્મીના જવાનો માટે જ નપાણી છે, સૈનિકો માટે જ નપાણી છે કે મારા સૈનિકોને રક્ષા થાય, મારા સૈનિકોને શક્તિ મળે, મારા સૈનિકોની અંદર ક્રાંતિકારીના વિચારો ઉત્પન્ન થાય. આટલું હતી બાપુએ આ યજ્ઞનું આ અનુષ્ઠાન આજના 21 દિવસ પૂરતું નથી કર્યું. બાપુ 11 વર્ષથી આ અનુષ્ઠાન કરતા આવ્યા છે. આ 12મું વર્ષ છે. શાસ્ત્ર આ વાત સંમત કરે કે 12 વર્ષ જ્યારે પૂર્ણ થવાના હોય ને ત્યારે ઈશ્વર કોઈના કોઈ ફળશ્રુતિ આપે. આ ફળશ્રુતિ આપણને પ્રાપ્ત થઈ છે. આ બાપુનું ફળ પામ્યું છે. બાપુ 21 દિવસ સુધી અન્નનો ત્યાગ કર્યો છે. બાપુ 21 દિવસ સુધી બાપુએ અન્નનો ત્યાગ કર્યો છે. 21 દિવસ સુધી બાપુ મૌન રહ્યા છે. વિચાર કરો, સતત યજ્ઞમાં બેસવાનું, સતત મૌન રહેવાનું અને પેટની અંદર અન્નનો દાણો પણ નહીં નાખવાનો. આ જગદંબાની કૃપા છે, દાદા બાપુની કૃપા છે અને આપણા સૌનું સૌભાગ્ય છે કે વિજયસિંહ જેવા બાપુ આપણને